સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ટ્રાફિક વિભાગમાં છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આ ભરતી વિશે વાત કરીએ તો આ ભરતીમાં છે લાયકાત છે ધોરણ 9 પાસ જે પણ ઉમેદવારો હશે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. અને આ ભરતીની મુખ્ય ખાસિયત એ છે કે આ ભરતીમાં છે તમારે કોઈ પણ પ્રકારની છે લેખિત પરીક્ષા આપવાની નથી. તમારે છે ડાયરેક્ટ આ ભરતી કરવામાં આવશે. તો આ ભરતી મિત્રો છે કયા જિલ્લામાં આવેલી છે અને છે આના બીજા કયા છે રૂલ્સ અને રેગ્યુલેશન છે, આ ઉપરાંત છે આના ફોર્મ ક્યાંથી મળશે વગેરે માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા ભરતી મિત્રો જાહેર કરવામાં આવી છે. આ ભરતી મિત્રો છે સુરત શહેરમાં છે. આ ભરતીની જે છે જાહેરાત છે કરવામાં આવી છે. સુરત ટ્રાફિક વિભાગમાં છે આ ભરતી માટે છે યુવકો અને યુવતીઓ બંને માટે મિત્રો આ ભરતી છે, એટલે કે પુરુષ અને મહિલા ઉમેદવાર બંને માટે છે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમાં મિત્રો છે ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા છે અને સરકારી અને અર્ધ સરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન 300 રૂપિયા ફૂડ એન્ડ ટ્રાવેલિંગનું છે મિત્રો જે છે તે એલાઉન્સ આપવામાં આવશે કે ડેઇલીના 300 રૂપિયા તમને છે આપશે તમે જો આમાં જોડાશો તો. હવે મિત્રો આના વિશે ડિટેલમાં બીજી માહિતી જોઈએ તો આમાં ઉંમર કેટલી જોશે તો આ ભરતી માટે ઉંમર છે 18થી લઈને 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત આપણે અગાઉ કહ્યું તે મુજબ ધોરણ 9 પાસ હોય ઓછામાં ઓછું માગવામાં આવ્યું છે, એટલે કે ધોરણ 9 પાસ તમારે હોવું ફરજિયાત રહેલું છે. ત્યારબાદ પુરુષ ઉમેદવારની ઊંચાઈની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની ઊંચાઈ છે 160 સેન્ટીમીટર અને છે વજન છે 55 કિલોગ્રામ હોવું જોઈએ અને 800 મીટરની દોડ છે તેને 3 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારે 150 સેન્ટીમીટર ઊંચાઈ, 45 કિલો વજન અને 400 મીટરની દોડ છે 230 મિનિટમાં 2 અને 30 મિનિટમાં છે પૂર્ણ કરવાની રહેશે. આ મિત્રો આનું જે છે મેરિટ છે શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે, એટલે કે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે, જે શારીરિક કસોટી લેવામાં આવશે તેના આધારે તમારું મેરિટ છે બનવામાં આવશે. આ ઉપરાંત એનસીસીની તાલીમ લીધેલ હોય તો તેમને છે પ્રાથમિકતા પહેલાં આપવામાં આવશે અને સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારો છે તેને છે પ્રાથમિકતા વહેલી આપવામાં આવે, એટલે કે સુરત શહેરની આજુબાજુ અથવા તો સુરત શહેરમાં જે રહેતા હોય તેને પ્રાથમિકતા પહેલી આપવામાં આવશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જોઈએ તો આગળ જોઈએ તો અરજી મેળવવાનું સ્થળ છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ સુરત ખાતે છે. આ સરનામા ઉપર તમને છે અરજી ફોર્મ મળશે. ત્યારબાદ અરજી ફોર્મ મેળવવાની તારીખ આપેલી છે 16/2/2025થી 19/2/2025 સુધી સવારના 10થી લઈને બપોરના 4 સુધીના સમયગાળામાં તમને છે જે છે ફોર્મ મળશે ને અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે, એટલે અરજી ફોર્મમાં બીજી અન્ય માહિતીઓ મળી જશે. તો ત્યાંથી મિત્રો ફોર્મ તમારે છે ભરવાનું છે અને તમારે છે જે આમાં ફોર્મ ભરી શકો. તો આ પ્રમાણે છે મિત્રો ટ્રાફિક બ્રિગેડમાં છે ભરતી મિત્રો જાહેર કરવામાં આવી છે. આ ભરતી મિત્રો સુરત વિભાગની છે. તો જે પણ ઉમેદવારો સુરતમાં રહેતા હોય તો સુરતની આજુબાજુ વિસ્તારમાં રહેતા હોય તો તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.